હેલો એવરીવન, વેલકમ બેક ટુ ધ પટેલ્સ લર્નિંગ ઝોન. ફ્રેન્ડ્સ, લાસ્ટ લેક્ચરની અંદર આપણે 1 થી 4 સમ્સ જે છે 6.1ના એ કરી ચૂક્યા છીએ. એક્સરસાઇઝ 6.1 નહીં 6.3. 6.3ની અંદર ક્વેશ્ચન નંબર 1 અને એનો સબ ક્વેશ્ચન નંબર 5. હવે એની અંદર આપણને કંઈક આવું આપેલું છે કે a/2 માઇનસ b/3 રેઝ ટુ 5. હવે આનું આપણે વિસ્તરણ કરવાનું છે. હવે વિસ્તરણ માટેનું પહેલું જે સ્ટેપ છે તમને લોકોને ખ્યાલ જ છે કે 5c0, 5c1, 5c2, 5c3, 5c4 એન્ડ 5c5. હવે જો અહીંયા માઇનસ છે વચ્ચે, એટલે આપણે માઇનસથી શરૂ કરીને પ્લસ તરફ જઈશું. હવે બીજા વચ્ચેના જે પદ છે એ આપણે એઝ ઇટ ઇઝ લખી દઈશું. એ પછી બીજું પદ છે એને પણ આપણે એઝ ઇટ ઇઝ લખી દઈશું. અને લખ્યા પછી હવે આપણે ઘાત આપી દઈશું. પછી 0થી સ્ટાર્ટ કરીશું. અને હવે આની કિંમતો લખીશું. 5c0 મતલબ 1, ઓકે. સો 1 5 10 10 5 1. એની 5 ઘાત અને 2ની 5 ઘાત એટલે 32. કોઈની પણ 0 ઘાત એટલે 1. 5c1 5, એની 4 ઘાત, 2ની 4 ઘાત એટલે 16 ગુણ્યા b/3 માઇનસ 10 ગુણ્યા એનો ઘન ભાગ્યા 2નો ઘન, 2નો ઘન એટલે 8 ગુણ્યા b² અપોન 3નો વર્ગ 9 માઇનસ 10 ગુણ્યા a² છેદમાં 4 b ઘન છેદમાં 27 5 a/2 બીની 4 ઘાત, 3ની 4 ઘાત એટલે 81 1 1 બીની 5 ઘાત 243. ક્લિયર? દરેકને જોડી દઈએ. એની 5 ઘાત છેદમાં 32 ઉડે છે કે અહીંયા નથી ઉડતું, એટલે 5 a4 b અપોન 16 ગુણ્યા 3 48 પ્લસ અહીંયા ઉડશે 10 5 4 એટલે 5 a ઘન b² અપોન 4 9 36 માઇનસ 10 5 4 2 એટલે માઇનસ 5 a² b ઘન
અને 27 ગુણ્યા 2 એટલે 54 પ્લસ 5 AB4 81 ગુણ્યા 2 162 માઇનસ બીની 5 ઘાત છેદમાં 243 એ તમારો જવાબ. ક્લિયર છે કે કોઈ તકલીફ હોય તો કમેન્ટ સેક્શનની અંદર જણાવી શકો છો કે કયા સ્ટેપમાં ખ્યાલ ન આવ્યો. બાકી જો ખ્યાલ આવી ગયો હોય તો વિડીયોને લાઈક કરવાનું ન ભૂલતા. દ્વિપદી વિસ્તરણની મદદથી કિંમત મેળવો. દાખલા નંબર 2. હવે અહીંયા તમને 2 કૌંસ આપેલા છે અને એનો સરવાળો બાદબાકી કરવાના છે. તો એના માટે તમારી પાસે 2 ઓપ્શન છે કે પહેલાં તો તમે આ રીતે અલગ અલગ કરીને છેલ્લે જવાબ લાવી દો, જે તમને અઘરું પડશે. તો બીજી રીત હું તમને શીખવાડું છું. હવે અહીંયા કંઈક આવું આપેલું છે, √5 + 1 ની 3 ઘાત માઇનસ √5 - 1 ની 3 ઘાત. સમજજો. પહેલાં આપણે છે ને આ જે પ્લસવાળું પદ છે એના માટે લખી દઈએ. તો એના માટે શું થશે તો કે 5C0 સોરી હા બરાબર 5 ઘાત છે. યસ 5 ઘાત છે, 3 ઘાત નથી, સોરી. એટલે 5C0 પ્લસ 5C1 પ્લસ 5C2 પ્લસ 5C3 પ્લસ 5C4 પ્લસ 5C5 બધા જ પ્લસવાળા પદ આવશે. એની જોડે પહેલું પદ, બીજું પદ, પહેલું પદ, બીજું પદ. સમજજો. આપણે આને પહેલાં જેમ આપતા હતા એ જ રીતે ઘાત આપી દઈએ. જે વસ્તુ પહેલાં આપણે આડી લખતા હતા મેં એ જ વસ્તુને તમને સ્ક્રીન પર બહુ જાજો પ્રોબ્લેમ ના થાય એના માટે મેં ઊભી લખી દીધી છે. આ બંને વચ્ચે છે માઇનસ, યાદ રાખજો. અને હવે આપણે ફરી પાછું 5C0 5C1 5C2 5C3 5C4 અને 5C5 પણ અહીંયા માઇનસ છે માટે અહીંયા માઇનસથી શરૂ કરીને માઇનસ પ્લસ માઇનસ કરીશ. ક્લિયર છે? ઘાત આપવા માટે તો ફરી પાછું એનું એ જ ઓપ્શન રહેવાનું આપણી પાસે. હવે સમજજો કે આ છે ને આગળ માઇનસ છે એટલે અંદરના બધા માઇનસવાળા પ્લસ થશે અને પ્લસવાળા શું થઈ જાય માઇનસ. એટલા માટે આ જે પહેલું પદ છે એ કેવું થઈ જશે માઇનસ, પછી આ બીજું માઇનસ છે કેવું થશે પ્લસ, પછી આ પ્લસ છે કેવું થશે માઇનસ, આ માઇનસ છે એ પ્લસ, પાછું પ્લસવાળું માઇનસ અને માઇનસવાળું પ્લસ. આવી રીતે સાઇન શું થઈ જાય ચેન્જ થઈ જાય. બરાબર છે?
ખ્યાલ આવ્યો? માટે જો સરખા પદ હોય પ્લસ માઇનસ શું થઈ જાય? ઉડી જાય. હવે આ પહેલું જે પદ છે એ શું થઈ જશે? ઉડી જશે. સમજ્યા તમે? કેમ કે આ પ્લસ છે, આ માઇનસ છે. પછી આ બંને પાછા પ્લસ પ્લસ આવ્યા 5C1 વાળા, એટલે એ નહીં ઉડે. પાછા આ પ્લસ માઇનસ ઉડી જશે, પાછા આ પ્લસ માઇનસ ઉડી જશે. સમજ પડી? એટલે 6 ને 6 12માંથી આપણી પાસે હવે કેટલા પદ રહ્યા? તો કે 3 ને 3 6, અને એ બી પાછા કેવા છે? સરખા, મતલબ પ્લસ પ્લસ વાળા જ છે. રાઈટ? તો હવે આપણે શું કરીશું? તો કે હવે આપણે બધા જ પદ સરખા છે તો બધાને આપણે 2 વડે ગુણી દઈએ. એટલે 5C1 √5⁴ જે આ વધ્યું એ પદ છે, અને 1, બરાબર? સમજો છો? ચલો, પ્લસ 5C3 વાળું પદ પણ વધ્યું છે. 5C3 જોડે √5² આવે છે, અને 1⁵ પ્લસ 5C5 √5⁵ અને 1⁵. આ 3 પદો વધ્યા. સમજ પડે છે? અને એ 1 ને 1 2 છે, કેમ કે બંને પ્લસ વાળા છે એટલે આપણે 2 વડે ગુણી દીધું. કિંમતો લખીએ. 5C1 5 √5⁴ એટલે 25 ગુણ્યા 1. 5C3 10 into 5 into 1 5C5 1 into 1 into 1 25 ગુણ્યા 5 125 50 અને 1 176 ગુણ્યા 2 તો 352 એ તમારો ફાઇનલ જવાબ છે. સમજ પડી? હોપસો તમને દાખલામાં ખ્યાલ આવી ગયો છે. આ જ રીતના બીજા દાખલાઓ છે જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈએ. ત્યાં સુધી એક દાખલો તમને હોમવર્કમાં આપું છું, એનું તમે વિસ્તરણ કરીને રાખો. ક્લિયર છે? ચલો, રકમ સ્ક્રીન પરથી જોઈ લો. 2 દાખલાઓ તમારે ગણવાના છે આજે. √2 + 1 એની 6 બરાબર, અને √2 - 1 એની 6. આ 2 દાખલાઓ ગણીને એનો જવાબ જે છે એ તમારે કમેન્ટ સેક્શનની અંદર મને કહેવાનો છે. ક્લિયર છે? તો આજના લેક્ચર માટે આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું નવા દાખલા સાથે. ત્યાં સુધી રજા લો. વિડીયો લાઇક કરવાનું ન ભૂલતા. ચેનલ સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક્સ ફોર વોચિંગ. જય હિન્દ, જય ભારત.